વેરી ગુડ મોર્નિંગ ડિયર સ્ટુડન્ટ આપણે લાસ્ટ લેક્ચરમાં તુલ્યભારની ગણતરી વિશે સ્ટાર્ટ કરેલું હતું. તુલ્યભાર શા માટે આપણને જરૂરી છે? બિકોઝ સાંદ્રતાનો જે છેલ્લો એકમ છે નોર્માલિટી, તો તેને શોધવા માટે એ નોર્માલિટીના ટોપિકને શીખવા માટે પહેલાં આપણને તુલ્યાંક વિશેની માહિતી ખબર પડવી જોઈએ. અને તુલ્યાંક કેવી રીતે શોધી શકાય? તો એ પર્ટિક્યુલર પદાર્થના જો તુલ્યભાર આપણને શોધતા આવડતા હોય તો જ તુલ્યાંક શોધી શકાય ને તો જ પર્ટિક્યુલર પદાર્થની નોર્માલિટી શોધી શકાય. નોર્માલિટી જેને સપ્રમાણતા કહેવાય. આપણે લાસ્ટ લેક્ચરમાં તુલ્યભાર એટલે શું તેનું બેઝિક ઇન્ટ્રોડક્શન જોયેલું હતું અને તુલ્યભારને ગણવા માટેના 2 કેલ્ક્યુલેશનવાળા પાર્ટ જોયેલા હતા. હવે આજે આપણે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ લેક્ચર શીખવાના છે, જેમાં એસિડ અને બેઝના તુલ્યભારની ગણતરી કરવાના છે. This is very most important lecture. Why? Because previous યરના તમે કોઈ પણ ક્વેશ્ચન પેપર જોશો તો આ જે ટોપિક જે છે તેના બેઝ પરથી એ લોકો મેક્સિમમ ક્વેશ્ચન આપણને પૂછે છે. તો આ ટોપિકને ખૂબ ધ્યાનથી શીખજો. ટોપિક લેન્ધી છે, વેરી ફંડામેન્ટલ ટોપિક છે. એક વસ્તુ સમજ પડી જાય તો એના બેઝ પરથી ઘણા બધા એમસીક્યુ આપણે સોર્ટ આઉટ કરી શકીએ, સોલ્વ કરી શકીએ. તો ટોપિકને ખૂબ ધ્યાનથી સ્ટાર્ટ કરીએ. એસિડ અને બેઝના તુલ્યભારની ગણતરી, that means calculation of equivalent weight of particular acid and particular base. Now, very most important topic for your NEET exam, for your board exam, for your GUSET exam, કે નોર્માલિટીનું જે કેલ્ક્યુલેશન છે તેમાં આ તુલ્યભારની ગણતરી આપણને ખૂબ કામ લાગશે. ખૂબ એટલે ખૂબ. નંબર ઓફ ટાઈમ તમે નોર્માલિટીના ક્વેશ્ચન જોવો, તમે સપ્રમાણતાના ક્વેશ્ચન જોવો, તમે ગુજસેટના ક્વેશ્ચન જોવો, બોર્ડના ક્વેશ્ચન જોવો, નીટના ક્વેશ્ચન જોવો, જેઈના ક્વેશ્ચન જોવો, એમ્સના ક્વેશ્ચન જોવો, AIEEEના ક્વેશ્ચન જોવો, તો આ ટોપિકના બેઝ પરથી ખાસ ક્વેશ્ચન પૂછાય છે. ટોપિકને ધ્યાનથી લર્ન કરજો. એસિડનો તુલ્યભાર જ્યારે શોધવા માટે કહે તો એસિડનો તુલ્યભાર કેવી રીતે શોધાય? તો એસિડનો અણુભાર છેદમાં એ એસિડની બેઝિકતા. એસિડનો તુલ્યભાર કેવી રીતે શોધી શકાય? તો એસિડનો અણુભાર છેદમાં એસિડની બેઝિકતા. સો ઇક્વિવેલન્ટ વેઇટ ઓફ એન એસિડ કેન બી કેલ્ક્યુલેટેડ એઝ મોલેક્યુલર માસ ઓફ એન એસિડ ડિવાઇડેડ બાય બેઝિસિટી ઓફ એન એસિડ. હવે તમને એસિડનો તુલ્યભાર શોધવા માટેનું આ સૂત્ર છે તે ખ્યાલ આવી. એસિડનો અણુભાર કેવી રીતે શોધાય તે તો ઓલરેડી ખ્યાલ જ છે. પણ એસિડની બેઝિકતા એટલે શું તેના વિશે તમને ખ્યાલ નહીં હોય તો એસિડની બેઝિકતા એટલે શું? ધીસ ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. એસિડની બેઝિકતા એટલે શું? તો એસિડના જે તે એસિડના એક અણુમાંથી મુક્ત થતા और छूटा पड़ता H+ની સંખ્યાને તે એસિડની બેઝિકતા કહેવામાં આવે છે. એસિડની બેઝિકતા એટલે જે તે એસિડના એક અણુમાંથી મુક્ત થતા છૂટા પડતા H+ની સંખ્યાને જે તે એસિડની બેઝિકતા કહેવામાં આવે. ઇંગ્લિશ ટર્મમાં જો જોઈએ આપણે તો નંબર ઓફ ડિસ્પ્લેઝેબલ H+ ion which is present in one molecule of an acid. એટલે એસિડના એક અણુમાંથી છૂટા પડતા H+ આયનની સંખ્યાને તે એસિડની બેઝિકતા કહેવામાં આવે છે. જો હું ઉદાહરણ તરીકે લઉં તો આ HCl છે. HCl ને શું કહેવાય? હાઇડ્રોક્લોરિક એસિડ. હાઇડ્રોક્લોરિક એસિડ. તો HCl નું જો વિયોજન થાય તો એમાંથી આપણને H+ અને Cl- મળે. તો H+ અને Cl- મળે તો અહીંયા કેટલા
H પ્લસ છૂટા પડ્યા, એક H પ્લસ છૂટો પડ્યો, તો આ કેસમાં એસિડની બેઝિકતા જે છે તો તે કેટલી થાય? 1 થાય. વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, ખાસ ખ્યાલ રાખજો. આપણી પાસે હાઇડ્રોક્લોરિક એસિડ છે જેનું સૂત્ર HCl છે. તેનું વિયોજન થાય તો તેમાંથી કેટલા H પ્લસ છૂટા પડે? 1 H પ્લસ છૂટા પડે. તો 1 H પ્લસ અને 1 Cl માઇનસ છૂટા પડે તો એ એસિડની બેઝિકતા કેટલી થાય? 1 થાય. બીજું આપણી પાસે છે H2SO4, જેને કહેવામાં આવે છે સલ્ફ્યુરિક એસિડ. આ સલ્ફ્યુરિક એસિડનું જ્યારે સંપૂર્ણ વિયોજન થાય, જ્યારે એનું સંપૂર્ણ વિયોજન થાય તો ત્યારે એમાંથી 2H પ્લસ એન્ડ SO4 માઇનસ 2 આયન છૂટા પડે. હવે H2SO4 ના એક અણુમાંથી કેટલા H પ્લસ છૂટા પડ્યા? 2 H પ્લસ છૂટા પડ્યા. તો ત્યારે H2SO4 ની બેઝિકતા કેટલી થાય? 2 થાય. એટલે H2SO4 ના એક અણુમાંથી 2 H પ્લસ છૂટા પડ્યા, બરાબર, તો એની બેઝિકતા કેટલી થાય? 2 થાય. ત્યાર પછી ત્રીજું ઉદાહરણ લઈએ આપણે, HNO3, જેનું નામ છે નાઇટ્રિક એસિડ, જેનું પણ સંપૂર્ણ વિયોજન થાય તો H પ્લસ અને NO3 માઇનસ મળે. તો H પ્લસ, કેટલા H પ્લસ છૂટા પડ્યા? 1 H પ્લસ છૂટા પડ્યા. તો એ એસિડની બેઝિકતા કેટલી થાય? 1 થાય. ચોથું ઉદાહરણ આપણે લઈએ તો HNO2, જેને કહેવાય નાઇટ્રસ એસિડ. તો નાઇટ્રસ એસિડ જે છે તો તેનું સંપૂર્ણ વિયોજન થાય તો H પ્લસ એન્ડ NO2 માઇનસ 1 છૂટા પડે. તો એની બેઝિકતા પણ કેટલી છે? 1 છે. ત્યારબાદ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ તો તે છે ફોસ્ફરસના એસિડ. ફોસ્ફરસના ઓક્સો એસિડ. ફોસ્ફરસના ઓક્સો એસિડ જે છે તે વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, જે આપણે ખાસ કમ્પલસરી યાદ રાખવાના થાય. જેમાં પહેલું જે ફોસ્ફરસનો ઓક્સો એસિડ જે છે તેનું નામ છે હાઇપોફોસ્ફરસ એસિડ, જેનું સૂત્ર છે H3PO2. એનું સૂત્ર શું છે? H3PO2. હવે તમને એમ પૂછવામાં આવે કે હાઇપોફોસ્ફરસ એસિડમાં જે એસિડની બેઝિકતા કેટલી? હાઇપોફોસ્ફરસ એસિડની બેઝિકતા કેટલી એવું પૂછે. ઓર હાઇપોફોસ્ફરસનો તમને તુલ્યભાર પૂછવામાં આવે તો હાઇપોફોસ્ફરસ એસિડનો અણુભાર છેદમાં તેની બેઝિકતા. અને બેઝિકતા તમે જોવો કે આના સૂત્રમાં તો આપણી પાસે 3H છે. તો આપણે ડાયરેક્ટ શું લખીએ કે ઇક્વિવેલન્ટ વેઇટ ઇઝ ઇક્વલ ટુ, આપણે આ જે હાઇપોફોસ્ફરસ એસિડ છે તેનો ઇક્વિવેલન્ટ વેઇટ આ રીતે કન્સિડર કરીએ કે મોલેક્યુલર વેઇટ ડિવાઇડેડ બાય 3. તો હું તમને પૂછું કે કેમ તમે અહીંયા 3 લખ્યા? તો સર, આ જે હાઇપોફોસ્ફરસ એસિડ છે તેનો એક અણુ છે, તેની પાસે 3 હાઇડ્રોજન છે. તો 3 હાઇડ્રોજન છે તો અહીંયા હું એની બેઝિકતા લખું, આ એસિડની બેઝિકતા તો હું 3 લખી દઉં, બીકોઝ એમાંથી 3 H પ્લસ છૂટા પડે એવું કન્સિડર થાય. તો હું શું કહું કે ધેટ ઇઝ ટોટલી રોંગ. ધેટ ઇઝ ટોટલી રોંગ. શા માટે ટોટલી રોંગ? તો જ્યારે આ પ્રકારના કિસ્સાઓ હોય ત્યારે કમ્પલસરી તમારે બંધારણ દોરવું પડે ને એવા બહુ ઓછા છે. ફોસ્ફરસના ઓક્સો એસિડમાં જ તમારે બંધારણ પર ખાસ જવાનું આવે કે હાઇપોફોસ્ફરસ એસિડ જેનું બંધારણ આવું છે, P ડબલ બોન્ડ O OH H
અને એચ. તેમાં જે હાઇડ્રોજન ફોસ્ફરસ સાથે ડાયરેક્ટલી જોડાયેલા છે તો તે બેઝિકતા માટે જવાબદાર નથી. ગેટિંગ? કે જે હાઇડ્રોજન ફોસ્ફરસ સાથે મજબૂત સહસંયોજક બંધથી જોડાયેલા છે તો તેઓ વિયોજન પામી શકતા નથી, મુક્ત થઈ શકતા નથી, બરાબર, સામાન્ય રીતે. તો ત્યારે આ બે હાઇડ્રોજન જે છે તો તે H3PO2ની બેઝિકતા માટે રિસ્પોન્સિબલ નથી. તો H3PO2ની બેઝિકતા માટે રિસ્પોન્સિબલ શું છે? તો અંદર જેટલા OH ગ્રુપ હાજર હોય તેટલી એની બેઝિકતા કન્સિડર કરી શકાય. બીકોઝ આ જે OH જે છે તો તેમાંથી H સરળતાથી છૂટો પડે. આ H ની છૂટો પડે સરળતાથી, આ H ની સરળતાથી છૂટો પડે. ફક્ત કયો H છૂટો પડશે સરળતાથી? આ H સરળતાથી છૂટો પડે. તો આમ જે હાઇપોફોસ્ફરસ એસિડ છે તો તેમાંથી કેટલા H+ છૂટા પડવાના? ફક્ત એક જ H+ છૂટો પડવાનો. એટલે H3PO2 જે છે તો તેમાંથી આપણને કેટલો H+ છૂટો પડવાનો? એક H+ છૂટો પડવાનો. માટે એની બેઝિકતા કેટલી થાય? એક. વેરી 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 ઇમ્પોર્ટન્ટ, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. ખાસ ખ્યાલ રાખજો કે તમને ક્વેશ્ચન પૂછવામાં આવે કે હાઇપોફોસ્ફરસ એસિડની બેઝિકતા કેટલી? તો 1. હાઇપોફોસ્ફરસનો તુલ્યભાર જો પૂછવામાં આવે તો તુલ્યભાર એ અણુભારના છેદમાં 1 જેટલો થાય. તો હવે આપણને ક્વેશ્ચન તમારે આ ખાસ યાદ રાખવાનું, ધીસ ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. આપણને એમ ક્વેશ્ચન થાય, સર શા માટે 1 લીધું? H3PO2 જે છે તેમાં તો આપણી પાસે 3 હાઇડ્રોજન દેખાય, તો પણ એની બેઝિકતા કેમ 1 લીધી? તો પણ એનો તુલ્યભાર કેમ આપણે આણ્વીય દળના છેદમાં 1 લીધો? તો એટલું શા માટે થાય? બીકોઝ હાઇપોફોસ્ફરસ એસિડનું બંધારણ આ પ્રકારનું છે અને તેમાં જે હાઇડ્રોજન ફોસ્ફરસ સાથે ડાયરેક્ટ મજબૂત બંધથી જોડાયેલા છે તે બંધ બનાવવામાં ભાગ લેતા તે ડિસોસિએશનમાં, એટલે કે એસિડની બેઝિકતા માટે રિસ્પોન્સિબલ નથી, બીકોઝ દે આર નોટ ઇઝીલી ડિસોસિએટ. બરાબર? પરંતુ જે હાઇડ્રોક્સિલ ગ્રુપમાંના H+ છે, હાઇડ્રોક્સિલ ગ્રુપ એટલે OH-, તેનો જે H+ છે તે વિયોજન પામે અને તે સરળતાથી મુક્ત થાય. તો તેવા H3PO2ના બંધારણમાં કેટલા OH છે? 1. તો એ કેટલા H+ મુક્ત કરે? તો તે 1 H+ મુક્ત કરે. બરાબર? તો ત્યારે એની બેઝિકતા કેટલી થાય? 1 થાય. તો બેઝિકતા 1 થાય તો તુલ્યભાર અણુભારના છેદમાં 1. તો આ જે H3PO2 છે તેનો તુલ્યભાર એ એના અણુભાર જેટલો થાય. વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. H3PO2 નો તુલ્યભાર એ એના અણુભાર જેટલો થાય. તો બંધારણ આનું તમારે કમ્પલસરી પરફેક્ટલી યાદ રાખવાનું રહેશે. સેકન્ડ ફોસ્ફરસનો એસિડ યાદ રાખવાનો તે છે ઓર્થો ફોસ્ફરસ એસિડ, જેનું સૂત્ર શું છે? H3PO3. પેલું H3PO2 હતું, આ H3PO3 છે, જેને ઓર્થોફોસ્ફરસ એસિડ ઓર ફોસ્ફોરસ એસિડ પણ કહી શકાય. તમને પૂછવામાં આવે કે આની બેઝિકતા કેટલી? સિમ્પલ, તમારી પાસે કન્સેપ્ટ ક્લિયર નહીં હોય ને આની બેઝિકતા પૂછો તો તમે જો કે આની પાસે તો 3 હાઇડ્રોજન છે એટલે આની બેઝિકતા 3 છે. તમને આનો તુલ્યભાર પૂછવામાં આવે તો આનો તુલ્યભાર તમે શું કરો? તુલ્યભાર અણુભારના છેદમાં 3 કરી દઉં. આમ કરો. જ્યારે હું તો તમને શું કહું કે ધીસ ઇઝ ટોટલી રોંગ. ધીસ ઇઝ ટોટલી રોંગ.
તો તમે મને ક્વેશ્ચન એમ કરશો કે સર આની પાસે તો 3 હાઇડ્રોજન છે, તો એની બેઝિકતા તો 3 થવાની. બેઝિકતા 3 થવાની તો તુલ્ય ભાર એ અણુભારના છેદમાં 3, કારણ કે અણુભારના છેદમાં બેઝિકતા મૂકવામાં આવે તો એસિડનો તુલ્ય ભાર મળે. તો હું કેમ કે ધીસ ઇઝ ટોટલી રોંગ. તો તમે તરત જ મને ડાઉટ કરશો કે સર હાઉ ઇટ ફોલ્સ, કે શા માટે આ ખોટું છે. તો ત્યારે આપણે શું કરવું પડે? ઓર્થોફોસ્ફરસ એસિડનું બંધારણ દોરવું પડે. ઓર્થોફોસ્ફરસ એસિડનું બંધારણ શું છે? P ડબલ બોન્ડ O, OH, OH એન્ડ H. જો આપણી પાસે કેટલા H છે? 1, 2 અને 3. તો 3 H છે, 1 P છે, 1, 2 અને 3 O છે, 3 O છે. બંધારણ સાચું. આ બંધારણ યાદ રાખજો. એટ પ્રેઝન્ટ આટલું બંધારણ યાદ રાખવાનું. ફોસ્ફરસના ઓક્સો એસિડમાં શું આપણે જોયું કે જે હાઇડ્રોજન હાઇડ્રોક્સિલ ગ્રુપના સંદર્ભમાં હાજર હોય તે જ એસિડની બેઝિકતા માટે જવાબદાર છે. ફોસ્ફરસના ઓક્સો એસિડની બેઝિકતા માટે જવાબદાર છે. પરંતુ જે હાઇડ્રોજન ફોસ્ફરસ સાથે મજબૂત સહસંયોજક બંધથી જોડાયેલો છે તો તે બંધ એટલે કે એસિડની બેઝિકતા માટે જવાબદાર નથી. એટલે P ડબલ બોન્ડ O, H, OH, OH. તો આ H પ્લસ એટલે આ બંધ તૂટીને હાઇડ્રોજન સરળતાથી મુક્ત નહીં થશે. આ તૂટીને મુક્ત થાય અને આ તૂટીને મુક્ત થાય. તો આમ જો આપણે ઓર્થોફોસ્ફરસ એસિડની વાત કરીએ તો તેના વિયોજનને અંતે આપણને કેટલા H પ્લસ મુક્ત થાય? 2 H પ્લસ મુક્ત થાય. અને આપણને સૂત્ર શું મળે? HPO3-2 સૂત્ર મળે. એક H રહી જાય. તો જો આના બંધારણમાંથી આપણને 2 H પ્લસ છૂટા પડતા હોય તો આ જે H3PO2 જે છે, PO3 છે, તેની બેઝિકતા કેટલી થાય? 2 થાય. કારણ કે એમાંથી કેટલા H પ્લસ છૂટા પડે છે? 2 H પ્લસ છૂટા પડે છે. શા માટે 2 H પ્લસ છૂટા પડે છે? બીકોઝ એની પાસે 2 રિપ્લેસેબલ H પ્લસ છે. શા માટે 2 રિપ્લેસેબલ H પ્લસ છે? બીકોઝ એના બંધારણમાં 2 OH છે જેનો હાઇડ્રોજન વિયોજન પામે છે, પરંતુ એક હાઇડ્રોજન જે ફોસ્ફરસ સાથે સ્ટ્રોંગ કોવેલેન્ટ બોન્ડ મજબૂત સહસંયોજક બંધથી જોડાયેલો છે તો તે ઇઝીલી ડિસોસિએટ થઈને H પ્લસ મુક્ત કરી શકતો નથી. માટે H3PO3 ના સૂત્રમાં ભલે 3 હાઇડ્રોજન હોવા છતાં પણ વિયોજનને અંતે 2 H પ્લસ મુક્ત થાય. માટે એની બેઝિકતા કેટલી થાય? 2 થાય. તો એનો તુલ્ય ભાર એ અણુભારના છેદમાં 2 કરવાથી મળે. માટે H3PO3 નો અણુભાર એ એના તુલ્ય ભારથી બમણો છે. H3PO3 એટલે કે ઓર્થોફોસ્ફરસ એસિડનો અણુભાર એના તુલ્ય ભારથી બમણો છે. ઓર ઓર્થોફોસ્ફરસ એસિડનો તુલ્ય ભાર એ એના અણુભારથી અડધો છે. તો બંને સ્ટેટમેન્ટ કોન્ટ્રાવર્શિયલ સ્ટેટમેન્ટ તમને ખાસ પૂછાય. શું પૂછાય? કે H3PO3 નો તુલ્ય ભાર એ એના અણુભારથી અડધો છે ઓર H3PO3 નો અણુભાર એ એના તુલ્ય ભારથી બમણો છે. તો વિધાન સાચું. અને આ બંને વિધાન કોના આધારે નક્કી કરી શકાય? આપણે આને આધારે નક્કી કરી શકીએ. તો વિધાન લખીએ આપણે કે H3PO3 નો તુલ્ય ભાર એ તેના અણુભારથી અડધો છે ઓર H3PO3 જેનું નામ છે ઓર્થોફોસ્ફરસ એસિડ, એ લોકો તમને નામ જ આપશે, સૂત્ર નહીં આપશે. સૂત્ર તમારે જાતે યાદ રાખવાનું રહેશે. ઓર H3PO3 નો અણુભાર એ તેના તુલ્ય ભારથી બમણો છે. તો બંને વિધાન કેવા થાય? સાચા થાય. હવે થર્ડ જે છે તો તે
ઓથો ફોસ્ફોરિક એસિડ, જેનું સૂત્ર H3PO4 છે. તમને જો આની બેઝિકતા પૂછવામાં આવે તો તમે સૂત્ર જોતા બેઝિકતા કહેશો 3, કારણ કે એના બંધારણમાં એક અણુ જે છે તેમાં 3 હાઇડ્રોજન છે. અને એનો તુલ્ય ભાર જો પૂછશે તો તમે શું લખશો કે અણુભારના છેદમાં 3. તો આ કિસ્સામાં હું તમને કહું યસ ઇટ ઇઝ રાઈટ. યસ ઇટ ઇઝ રાઈટ. તો આપણે એમ થાય કે સર પહેલામાં કેમ ખોટું હતું, આમાં કેમ સાચું? તો આમાં પણ આપણે બંધારણ દોરવું પડે. ઓથોફોસ્ફોરિક એસિડનું બંધારણ આપણી પાસે આ પ્રકારેનું છે, બરાબર. એટલે એની પાસે કોઈ એવો હાઇડ્રોજન નથી કે જે ડાયરેક્ટ ફોસ્ફરસ સાથે મજબૂત સહસંયોજક બંધથી જોડાયેલો છે. એના બંધારણમાં આપણી પાસે 3 હાઇડ્રોક્સિલ ગ્રુપ છે. એના બંધારણમાં આપણી પાસે 3 હાઇડ્રોક્સિલ ગ્રુપ છે. દેટ મીન્સ એમાંથી 3 હાઇડ્રોજનનું વિસ્થાપન થઈ શકે છે. પરિણામે એની બેઝિકતા 3 આવી શકે. આમ H3PO4નું સંપૂર્ણપણે વિયોજન થાય ત્યારે એમાંથી 3H+ છૂટા પડે અને આપણને PO4-3 મળે. તો 3H+ છૂટા પડે માટે એની બેઝિકતા કેટલી છે? 3 છે. અને એનો તુલ્યભાર કેટલો થાય? અણુભારના છેદમાં 3 જેટલો થાય. માટે અહીંયા આપણે 3 જ્યારે સૂત્રો જે છે તેને આપણે કમ્પલસરી જો યાદ રાખીએ તો પહેલું જે છે H3PO2, જેનું નામ છે હાઇપોફોસ્ફરસ એસિડ. CH3COOH, જેને કહેવાય એસિટિક એસિડ, જેનું બંધારણ કેવું આવે? CH3COOH. આ એનું બંધારણ આવે. તેનું જ્યારે વિયોજન થાય તો એમાંથી CH3COO- અને H+ છૂટા પડે. એટલે એમાંથી એક H+ છૂટા પડે. માટે આની બેઝિકતા કેટલી સ્વીકારવાની? આપણે 1 સ્વીકારવાની. પછી એના સિવાય બીજા જે એસિડ છે દેટ ઇઝ HClO4, જેને પરક્લોરિક એસિડ કહેવામાં આવે. આ જે HClO4 છે તેનું બંધારણ કેવું આવે? તો HClO4નું બંધારણ આ રીતેનું આવે છે. એટલે એની પાસે બી જોઈએ તો એની પાસે બી એક OH છે, જેમાંથી આ બંધ બ્રેક થાય અને એક H+ છૂટો પડે. એટલે HClO4, જેનું પણ સંપૂર્ણ વિયોજન થાય અને આપણને એક H+ છૂટો પડે અને ClO4- આયન છૂટો પડે. તો આ એક H+ છૂટો પડે માટે આની બેઝિકતા પણ કેટલી થાય? 1 થાય. ત્યાર પછી હાઇડ્રોજન સાયનાઇડ HCN, જેને હાઇડ્રોજન સાયનાઇડ કહેવાય. તો તેની બેઝિકતા પણ 1 થાય. પછી HBr, HI, HCl, તેમની બેઝિકતા પણ શું થાય? 1 થાય. શા માટે 1 થાય? બિકોઝ આમની પાસે પણ રિપ્લેસેબલ હાઇડ્રોજનની સંખ્યા કેટલી છે? 1 છે.
પરિણામે તેમની બેઝિકતા પણ શું થાય? 1 થશે. સો આપણે અત્યાર સુધી જેટલા એસિડ વિશે વાત કરી તો તે એસિડના બંધારણ વિશે અને એમાંથી રિપ્લેસેબલ H પ્લસ ઓર એની બેઝિકતા વિશે લર્ન કર્યું. અહીંયા સમરી આપેલું છે, જેમ કે HCl, HBr, HI, એસિટિક એસિડ, પરક્લોરિક એસિડ, નાઇટ્રિક એસિડ, નાઇટ્રસ એસિડ, ત્યાર પછી હાઇપોફોસ્ફરસ એસિડ. આ બધા પાસે એક રિપ્લેસેબલ H પ્લસ છે, પરિણામે એમની બેઝિકતા કેટલી છે? 1 છે. સલ્ફ્યુરિક એસિડ પાસે 2 રિપ્લેસેબલ H છે, માટે એની બેઝિકતા 2 છે. પછી ઓથોફોસ્ફરસ એસિડ પાસે 2 રિપ્લેસેબલ H છે, માટે એની બેઝિકતા 2 છે. અને ઓથોફોસ્ફોરિક એસિડ પાસે 3 રિપ્લેસેબલ H પ્લસ છે, પરિણામે એની બેઝિકતા કેટલી છે? 3 છે. તો આ એક ટેબલ આપણે ખાસ યાદ રાખવાનું. આટલું આપણે કમ્પલસરી યાદ રાખવું પડશે. ધીસ ઇઝ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, બિકોઝ નીટની એક્ઝામમાં નોર્માલિટીના રિલેટેડ જે ક્વેશ્ચન પૂછાય છે તો તેમાંથી આ બધા એસિડની નોર્માલિટી ઓર એમની બેઝિકતા ઓર એમના તુલ્યભારને લગતા ક્વેશ્ચન ઓફનલી જોવા મળે છે, ઘણી બધી વખત જોવા મળે છે. તો ધીસ યુ હેવ ટુ લર્ન બાય હાર્ટ. ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ વન. કમ્પલસરી આટલું આપણે યાદ રાખવાનું રહેશે. એટલે આપણને જો ક્વેશ્ચનમાં ડાયરેક્ટ એમ પૂછે કે સલ્ફ્યુરિક એસિડની બેઝિકતા કેટલી, તો સલ્ફ્યુરિક એસિડની બેઝિકતા 2. ઓર સલ્ફ્યુરિક એસિડનો તુલ્યભાર કેટલો, તો સલ્ફ્યુરિક એસિડનો તુલ્યભાર એ કેટલો થાય? મોલેક્યુલર માસ ડિવાઇડેડ બાય 2 થાય, બિકોઝ એની બેઝિકતા કેટલી થાય? 1 થાય. આટલા જે એસિડ જે છે તો તેના માટે તુલ્યભાર એ અણુભારના છેદમાં 1, એટલે તુલ્યભાર એ અણુભાર જેટલો જ થાય. આ જે 2 એસિડ છે તો તે એસિડનો તુલ્યભાર એ એસિડના અણુભારના થી અડધો થાય, એટલે અણુભાર ભાગ્યા 2. અને આ એક એસિડ છે તેનો તુલ્યભાર તો તે એસિડના અણુભાર ભાગ્યા 3 કરવાથી મળી શકે છે. એટલે ધીસ ઇઝ ઇમ્પોર્ટન્ટ. હવે તમને ડાયરેક્ટ એમ પૂછવામાં આવે કે સલ્ફ્યુરિક એસિડનો તુલ્યભાર કેટલો, ડાયરેક્ટ એવો સિમ્પલ ક્વેશ્ચન પૂછાય, ત્યારે આપણે એમ વિચારવું કે સલ્ફ્યુરિક એસિડ પાસે 2 રિપ્લેસેબલ H પ્લસ છે, એની બેઝિસિટી એટલે બેઝિકતા 2 છે, માટે એનો તુલ્યભાર શું થાય? અણુભાર ભાગ્યા 2 કરવાથી એનો તુલ્યભાર મળે છે. એટલે અણુભારનું કેલ્ક્યુલેશન કરો તો 98 મળે, તો 98 ડિવાઇડેડ બાય 2 કરશો તો 49 મળશે. પછી તમને એમ પૂછવામાં આવે કે ફોસ્ફોરિક એસિડનો તુલ્યભાર કેટલો, તો ફોસ્ફોરિક એસિડનો તુલ્યભાર તો આપણે યાદ રહેવું જોઈએ કે ફોસ્ફોરિક એસિડનું અણુસૂત્ર H3PO4 છે, એની પાસે 3 રિપ્લેસેબલ H છે, માટે એની બેઝિકતા 3 છે, તેનો તુલ્યભાર અણુભાર ભાગ્યા 3 થાય. પછી આપણે એમ પૂછવામાં આવે કે ઓથોફોસ્ફરસ એસિડ ઓર ફોસ્ફરસ એસિડનો તુલ્યભાર કેટલો, તો ત્યારે આ જે કિસ્સા છે તો ધેટ ઇઝ ઇમ્પોર્ટન્ટ. H3PO3 અને H3PO2 ધેટ ઇઝ ઇમ્પોર્ટન્ટ કે એમની પાસે 3 H હોવા છતાં પણ રિપ્લેસેબલ H પ્લસની સંખ્યા અહીંયા 1 છે ને આની પાસે રિપ્લેસેબલ H પ્લસની સંખ્યા 2 છે, જે આપણે ઓલરેડી અત્યારે બંધારણને આધારે જોયું. તો ડાયરેક્ટ તમને એવી રીતે પૂછવામાં આવે તો આપણે આ કન્સેપ્ટને એપ્લાય કરવાનો થાય. બટ નીટની એક્ઝામમાં આનાથી પણ એક ટોપિકને હજુ વધારે એ લોકો લોજિકલી જોઈ છે અને તેના બેઝ પર 2 ટાઈમ્સ ક્વેશ્ચન પૂછાયા છે કે કોઈપણ રાસાયણિક પ્રક્રિયા દરમિયાન પર્ટિક્યુલર એસિડમાંથી મુક્ત થતા H પ્લસને આધારે તે રાસાયણિક પ્રક્રિયામાં તે એસિડનો તુલ્યભાર નક્કી કરવો જરૂરી બને છે. તો આપણને એમ થાય કે એ શું કહેવા માંગે સર? સ્ટેટમેન્ટને પાછું વાંચીએ આપણે. કોઈપણ રાસાયણિક પ્રક્રિયા દરમિયાન પર્ટિક્યુલર એસિડમાંથી જેટલા H પ્લસ મુક્ત થાય છે તો તેને આધારે તે રાસાયણિક પ્રક્રિયામાં તે એસિડનો તુલ્યભાર નક્કી કરવો. એટલે આપણને શું આપે કે સલ્ફ્યુરિક એસિડ, જેનું સૂત્ર H2SO4 છે, આ એસિડ છે, ધીસ ઇઝ એસિડ, તેની સોડિયમ હાઇડ્રોક્સાઇડ બેઝ સાથે પ્રક્રિયા થાય છે અને આપણને ક્ષાર મળે છે, સોલ્ટ, જેને આપણે શું કહીએ છીએ? ક્ષાર મળે છે.
NaHSO4 અને H2O છૂટો પડે. હવે આપણને અહીંયા ક્વેશ્ચન શું પૂછવામાં આવ્યો છે કે H2SO4 જે છે આપેલ સમીકરણમાં આપણને શું પૂછવામાં આવે કે H2SO4 નો તુલ્યભાર કેટલો? આવો ક્વેશ્ચન આપણને પૂછવામાં આવે છે. એ લોકો આપણને પ્રક્રિયા સમીકરણ આપે ઓર એ લોકો એમ કહે કે સલ્ફ્યુરિક એસિડની સોડિયમ હાઇડ્રોક્સાઇડ સાથે પ્રક્રિયા થતાં સોડિયમ હાઇડ્રોજન સલ્ફેટ બને છે અને પાણીનો એક અણુ છૂટો પડે છે. તો આના બેઝ પર H2SO4 નો તુલ્યભાર નક્કી કરો. તો તમે શું કરશો કે H2SO4 નો તુલ્યભાર તો સરે એમ સમજાવેલું કે H2SO4 નો તુલ્યભાર તો એના મોલેક્યુલર માસ ડિવાઇડેડ બાય 2 કરવાનું, બીકોઝ સલ્ફ્યુરિક એસિડ પાસે તો 2 રિપ્લેસેબલ H+ છે, એની બેઝિકતા 2 છે, તો એનો તુલ્યભાર અણુભાર ભાગ્યા 2 કરવાથી મળે. પણ નહીં, ધેટ ઇઝ રોંગ. તમારે પ્રક્રિયા સમીકરણ રીતે જવું પડશે કે આ આપણું સલ્ફ્યુરિક એસિડ છે, આ આપણું સોડિયમ હાઇડ્રોક્સાઇડ છે, એમના વચ્ચે પ્રક્રિયા થઈને NaHSO4 મળે, જેને સોડિયમ બાયસલ્ફેટ और NH સોડિયમ હાઇડ્રોજન સલ્ફેટ કહેવામાં આવે અને પ્લસ H2O મળે છે. તો હવે અહીંયાથી પ્રક્રિયા સમીકરણને તમારે ધ્યાનથી શીખવું પડશે. તો H2SO4 જે છે તો H2SO4 માં H+ અને HSO4- આયન છે, બરાબર છે. સોડિયમ હાઇડ્રોક્સાઇડમાં Na+ અને OH- હાજર છે. આ H+ જે છે તો તે આ OH- સાથે પ્રક્રિયા કરીને શું બનાવે છે? H2O બનાવે છે. અને આ Na+ આ HSO4- આયન, જેને હાઇડ્રોજન સલ્ફેટ આયન ઓર બાયસલ્ફેટ આયન કહેવાય, તેની સાથે પ્રક્રિયા કરીને સોડિયમ હાઇડ્રોજન સલ્ફેટ ઓર સોડિયમ બાયસલ્ફેટ આયન બનાવે. એટલે આ પ્રક્રિયા દરમિયાન સલ્ફ્યુરિક એસિડ છે તેમાંથી કેટલા H+ છૂટા પડ્યા? ફક્ત એક H+ છૂટો પડ્યો. જ્યારે બીજો હાઇડ્રોજન તો સલ્ફેટ આયન સાથે એમનો એમ છે, એટલે ક્ષારમાં એક હાઇડ્રોજન રહી ગયો. પરિણામે આપેલ કિસ્સામાં સલ્ફ્યુરિક એસિડમાંથી એક H+ મુક્ત થાય છે. માટે સલ્ફ્યુરિક એસિડ નો તુલ્યભાર એ અણુભાર છેદમાં 1 જેટલો થાય. એનો તુલ્યભાર કેટલો થાય? અણુભારના છેદમાં 1 જેટલો થાય. ધીસ ઇઝ ઇમ્પોર્ટન્ટ. ગેટિંગ વોટ આઈ એમ સેઇંગ? કે એ લોકો આપણે શું કીધું છે? સલ્ફ્યુરિક એસિડની સોડિયમ હાઇડ્રોક્સાઇડ સાથે પ્રક્રિયા થતા સોડિયમ હાઇડ્રોજન સલ્ફેટ અને પાણીનો એક અણુ છૂટો પડે છે. તો આ રાસાયણિક પ્રક્રિયામાં સલ્ફ્યુરિક એસિડનો તુલ્યભાર કેટલો? આવો ક્વેશ્ચન પૂછવામાં આવે છે. તો સલ્ફ્યુરિક એસિડની સોડિયમ હાઇડ્રોક્સાઇડ સાથે પ્રક્રિયા થતા સોડિયમ હાઇડ્રોજન સલ્ફેટ ઓર સોડિયમ બાયસલ્ફેટ મળે અને પાણીનો એક અણુ છૂટો પડે. હવે તમારે ડિસોસિએશન બતાવવું પડે કે H2SO4 માંથી એક H+ અને HSO4- આયન એટલે બાયસલ્ફેટ આયન ઓર હાઇડ્રોજન સલ્ફેટ આયન છે. સોડિયમ હાઇડ્રોક્સાઇડમાં Na+ અને OH- છે. આ H+ સોડિયમ હાઇડ્રોક્સાઇડના OH- સાથે પ્રક્રિયા કરશે અને તે H2O બનાવશે. જ્યારે આ બાયસલ્ફેટ આયન અને આ સોડિયમ આયન ભેગા થઈને સોડિયમ બાયસલ્ફેટ બનાવશે. એટલે આ જે H2SO4 છે તેના એક અણુમાંથી કેટલા H+ છૂટા પડે છે? એક H+ છૂટા પડે છે. ફક્ત એક H+ મુક્ત થાય છે. બાકીનો H+ તો સલ્ફેટ આયન સાથે જોડાયેલો છે. તો જો સલ્ફ્યુરિક એસિડમાંથી એના એક અણુમાંથી એક H+ મુક્ત થાય તો એવા કિસ્સામાં સલ્ફ્યુરિક એસિડનો તુલ્યભાર કેટલો થાય? તેના અણુભાર છેદમાં 1 જેટલો થાય.
હવે સલ્ફ્યુરિક એસિડનો અણુભાર કેટલો? 98, તો 1. તો આ કિસ્સામાં એનો તુલ્યભાર કેટલો થાય? 98 થાય. તો આન્સર અહીંયા શું આવશે? 98. ધીસ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. બીજી રાસાયણિક પ્રક્રિયા આપી કે જેમાં સલ્ફ્યુરિક એસિડની NaOH સાથે પ્રક્રિયા થતા Na2SO4 અને H2O મળે છે. એટલે આપણને સ્ટેટમેન્ટ એ લોકો એમ જ આપશે કે H2SO4 એટલે શું? સલ્ફ્યુરિક એસિડ. NaOH એટલે સોડિયમ હાઇડ્રોક્સાઇડ. Na2SO4 એટલે સોડિયમ સલ્ફેટ પ્લસ H2O. તો સલ્ફ્યુરિક એસિડની સોડિયમ હાઇડ્રોક્સાઇડ સાથે પ્રક્રિયા થતાં સોડિયમ સલ્ફેટ અને H2O બને છે. ઓર એ લોકો કેટલા H2O બને છે એવું નથી આપતા. તો આપેલ પ્રક્રિયામાં H2SO4 નો તુલ્યભાર કેટલો? એ લોકો આપણને ક્વેશ્ચન પૂછે છે. વોટ ઇઝ ધ ઇક્વિવેલન્ટ વેઇટ ઓફ H2SO4? આવો ક્વેશ્ચન આપણને પૂછવામાં આવે છે. તો હવે અહીંયાથી જોવાનું કે આ H2SO4 છે. અહીંયા જો, અહીંયા સલ્ફેટ આયન છે અને 2 સોડિયમ આયન છે. પહેલા સમીકરણ બેલેન્સ કરો. અહીંયા સલ્ફેટ આયન છે, અહીંયા પણ સલ્ફેટ આયન છે, અહીંયા Na2 છે તો અહીંયા Na છે. તો ધેટ મીન્સ H2SO4 ની 2 સોડિયમ હાઇડ્રોક્સાઇડ સાથે પ્રક્રિયા થાય અને Na2SO4 પ્લસ H2O. હવે અહીંયા કેટલા આપણી પાસે હાઇડ્રોજન છે? તો 2 ને 2 4. તો અહીંયા મારે 2 કરવું પડે. તો ધેટ મીન્સ અહીંયાથી 2H પ્લસ ની પ્રક્રિયા આમાંથી 2OH માઇનસ સાથે થાય અને એ શું આપશે? 2H2 આપશે. બરાબર. જ્યારે અહીંયાથી જે સલ્ફેટ આયન છે અને અહીંયાથી જે 2Na પ્લસ આયન છે તે બંને ભેગા થઈને સોડિયમ સલ્ફેટ બનાવશે. એટલે અહીંયા H2SO4 ના એક અણુમાંથી 2H પ્લસ છૂટા પડે છે. એક અણુમાંથી 2H પ્લસ છૂટા પડે છે. તો આ કિસ્સામાં એસિડ જે છે, કયો એસિડ છે? H2SO4 છે ના એક અણુમાંથી 2H પ્લસ છૂટા પડે છે. માટે H2SO4 ની બેઝિકતા આ પર્ટિક્યુલર કિસ્સામાં કેટલી થાય? 2 થાય. તો equivalent weight of H2SO4, that is molecular weight of H2SO4 divided by 2 થાય. So that is 98 divided by 2 and that is 49 થાય. તો આ પ્રકારના રિએક્શન તમારે ખાસ યાદ રાખવાના રહેશે. પેલું જે મેં કોમન જે ટેબલ આપ્યું તે તો તમારે યાદ રાખવાનું, પણ આવા જ્યારે પ્રક્રિયા સમીકરણ આપે ઓર એસિડ અને બેઝ વચ્ચે પ્રક્રિયા થઈને જે ક્ષાર બને, બરાબર, તેના આધારે પણ તમારે નક્કી કરવું પડશે કે પર્ટિક્યુલર એસિડના એક અણુમાંથી કેટલા H પ્લસ છૂટા પડે છે. તો તેના બેઝ પરથી તમારે એસિડનો તુલ્યભાર નક્કી કરવાનો થાય. ધેટ્સ અ વેરી ઇમ્પોર્ટન્ટ. અન્ય ઉદાહરણની વાત કરીએ તો ઓર્થોફોસ્ફરસ એસિડની સોડિયમ હાઇડ્રોક્સાઇડ સાથે પ્રક્રિયા થતાં સોડિયમ ડાયહાઇડ્રોજન ફોસ્ફાઇટ આયન મળે છે અને H2O છૂટા પડે છે. તો આપેલ રાસાયણિક પ્રક્રિયામાં H3PO3 એટલે કે હાઇપોફોસ્ફરસ એસિડનો તુલ્યભાર કેટલો થાય? તો હવે અહીંયા જોવાનું કે આ પ્રક્રિયા દરમિયાન જે સોલ્ટ મળે છે તેમાં આ આપણો પોઝિટિવ આયન છે અને આ આપણો નેગેટિવ આયન છે. ધેટ મીન્સ એસિડ જે છે તો તે એસિડમાંથી H2PO3 માઇનસ આયન જે છે તો તે અહીંયા જોઈન્ટ થતો હશે. હવે આ H2PO3 માઇનસ આયન આ
બેઝના Na પ્લસ સાથે જોડાતો હોય તો ડેફિનેટલી આ એસિડમાંથી એક જ H પ્લસ મુક્ત થતો હશે, જે આ બેઝના OH માઇનસ સાથે જોડાઈને H2O નો એક અણુ બનાવતો હોય. તો આપેલ રાસાયણિક પ્રક્રિયા દરમિયાન એસિડમાંથી છૂટા પડતા H પ્લસની સંખ્યા કેટલી થાય? 1 થાય. તો આપેલ કિસ્સામાં ઓર્થોફોસ્ફરસ એસિડનો તુલ્ય ભાર એ અણુભાર ભાગ્યા 1 જેટલો થાય. જો ખાલી એમ પૂછવામાં આવે, ખાલી સિમ્પલ આપણને પૂછવામાં આવે કે ઓર્થોફોસ્ફરસ એસિડનો તુલ્ય ભાર કેટલો, તો આપણે અત્યારે જ જોઈએ કે ઓર્થોફોસ્ફરસ એસિડનો તુલ્ય ભાર એ તેના અણુભાર ભાગ્યા 2 કરવાથી મળે, બીકોઝ એમાંથી 2 H પ્લસ મુક્ત થાય, બંધારણ જોયું છે. પરંતુ આ પર્ટિક્યુલર જે તટસ્થીકરણ રિએક્શન છે, ન્યુટ્રલાઇઝેશન રિએક્શન છે, તો તેમાં H3PO3 માંથી એક H પ્લસ મુક્ત થાય છે. અને તે કોને આધારે ખબર પડે? બીકોઝ અહીંયા જે સોલ્ટ મળે છે તો તેમાં આ જે ફોસ્ફરસ એસિડ છે તેમાંથી કયો આયન આવે છે? H2PO3 માઇનસ. એટલે આમાંથી H2PO3 માઇનસ આ સોલ્ટમાં એક્ઝેક્ટલી ડિલિવર થાય છે. તો ધેટ મીન્સ આમાંથી ડેફિનેટલી એક જ H પ્લસનું આના એક જ OH માઇનસ વડે તટસ્થીકરણ થયું હશે. પરિણામે આ કિસ્સામાં એસિડનો તુલ્યભાર અણુભાર ભાગ્યા 1 થાય. પરંતુ બીજું સમીકરણ જો કે H3PO3 ની બેઝ સાથે પ્રક્રિયા, અહીંયા મેં સમીકરણ બેલેન્સ કરીને આપ્યું છે. એક્ઝામમાં એ લોકો બેલેન્સ નહીં કરશે, એ લોકો તમને શું આપશે ડાયરેક્ટ કે ઓર્થોફોસ્ફરસ એસિડની સોડિયમ હાઇડ્રોક્સાઇડ સાથે પ્રક્રિયા થતાં આપણને ડાયસોડિયમ હાઇડ્રોજન ફોસ્ફાઇડ આયન મળે છે. તો આપેલ પ્રક્રિયામાં H3PO3 નો તુલ્યભાર ગણો. હવે અહીંયાથી આપણને કયો ઋણ આયન મળે છે? HPO3 માઇનસ ઋણ આયન મળે છે. એટલે આ એસિડમાંથી આપણને HPO3 માઇનસ 2 છૂટો પડે. આ એસિડમાંથી આપણને HPO3 માઇનસ 2 આયન મળે. તો એમાંથી કેટલા H પ્લસનું તટસ્થીકરણ થયું હશે? 2 H પ્લસનું તટસ્થીકરણ થયું હશે આ NaOH ના 2 અણુ વડે. તો એમાંથી 2 OH માઇનસ, આમાંથી 2 H પ્લસ ભેગા થઈને 2 H2O બનાવે. તો આપેલ કિસ્સામાં H3PO3 જે છે તેનો તુલ્યભાર અણુભાર ભાગ્યા 2 બને. એટલે ઉપરોક્ત કિસ્સામાં સેમ H3PO3 નો તુલ્યભાર અણુભાર ભાગ્યા 1 છે, અને એના નીચેના જ ઉદાહરણમાં H3PO3 નો તુલ્યભાર અણુભાર ભાગ્યા 2 છે. તો આ બંને કિસ્સામાં H3PO3 નો તુલ્યભાર બદલાયો, કારણ કે એમાંથી જે રિપ્લેસેબલ હાઇડ્રોજન છે તેની સંખ્યા બદલાઈ. અહીંયા એક હાઇડ્રોજનનું વિસ્થાપન થયું, આમાંથી 2 હાઇડ્રોજનનું વિસ્થાપન થયું, માટે આમાં બેઝિકતા 1 થઈ ને આમાં બેઝિકતા 2 થઈ. જે નીટમાં પૂછાયેલા છે ક્વેશ્ચન તેના વિશે લર્ન કરીએ. તો ઓર્થોફોસ્ફોરિક એસિડની સોડિયમ હાઇડ્રોક્સાઇડ સાથે પ્રક્રિયા થતાં NaH2PO4 પ્લસ H2O થાય છે. તો આપેલ પ્રક્રિયામાં H3PO4 નો તુલ્યભાર કેટલો થાય? હવે અહીંયા સ્પેસિફિક સમીકરણ આપ્યું છે અને સોલ્ટ કયો બને છે તે પણ આપેલું છે. તો આ કિસ્સામાં H3PO4 માંથી કેટલા H પ્લસ ડિસોસિએટ થાય, કેટલા H પ્લસ મુક્ત થાય, કેટલા H પ્લસ રિલીઝ થાય, એના બેઝ પરથી આપણે H3PO4 નો તુલ્યભાર નક્કી કરવાનો થાય. પહેલા જોવાનો H3PO4 જો સામાન્ય રીતે પૂછવામાં આવે કે સિમ્પલ ક્વેશ્ચન કે ફોસ્ફોરિક એસિડનો તુલ્યભાર કેટલો, તો આપણને ખબર કે ફોસ્ફોરિક એસિડનો તુલ્યભાર તો તે એના આણ્વીય દળ છેદમાં 3, બીકોઝ એની બેઝિકતા 3 છે, એની પાસે 3 રિપ્લેસેબલ H પ્લસ છે. પરંતુ આપેલ પ્રક્રિયામાં જો કે H3PO4 ની NaOH સાથે પ્રક્રિયા થઈને NaH2PO4 અને H2O બને છે. એટલે આ જે પ્રક્રિયામાં ધન આયન કયો છે? આપણી પાસે Na પ્લસ છે, અને ઋણ આયન કયો છે? H2PO4 માઇનસ. એટલે આમાંથી આપણને Na પ્લસ મળશે અને આમાંથી આપણને H2PO4 માઇનસ મળશે. ગેટિંગ? આમાં જે બનતો સોલ્ટ શું છે? NaH2PO4 છે, જેમાં આપણી પાસે ધન આયન Na પ્લસ છે અને ઋણ આયન H2PO4 માઇનસ. તો આ સોલ્ટમાં બનાવવા માટે આમાંથી આપણને Na પ્લસ ને આમાંથી H2PO4 માઇનસ મળે. તો એવું જો થતું હોય તો આમાંથી એક H પ્લસ છૂટો પડે, જે આના એક OH માઇનસ સાથે સંયોજાય અને પાણીનો એક અણુ આપે આપણને.
આ રીતે. તો દેટ મીન્સ આપેલ પ્રક્રિયા દરમિયાન H3PO4 માંથી કેટલા H+ છૂટા પડે છે? એક H+ છૂટા પડે છે. માટે આપેલ કિસ્સામાં જે H3PO4 છે તેનો તુલ્ય ભાર એ કેટલો થાય? તો H3PO4 નો જે અણુભાર છે તેના ડિવાઇડેડ બાય 1 કરવાથી થાય. હવે કન્સેપ્ટ ક્લિયર થાય છે તમને? છઠ્ઠું ઉદાહરણ જોજો. આ જ H3PO4 છે, આ જ NaOH છે. પ્રક્રિયા થતા આપણને Na2HPO4 અને H2O બને છે. હવે આ કિસ્સો વિચારો. H3PO4 ની NaOH સાથે પ્રક્રિયા થતા Na2HPO4 અને H2O છૂટો પડે છે. તો આપેલ કિસ્સામાં ફોસ્ફોરિક એસિડનો તુલ્ય ભાર ગણો એવું ક્વેશ્ચન પૂછવામાં આવે આપણને. તો પહેલા સોલ્ટ જે બને તેના ધન આયન અને ઋણ આયન વિશે વિચારો. આમાંથી 2Na+ ને HPO4 -2 ઋણ આયન છે. તો આ સોલ્ટ ક્યારે બને? જ્યારે આમાંથી આપણને 2 Na+ છૂટા પડતા હોય અને આમાંથી આપણને HPO4 -2 આયન મળતો હોય તો જ આ સોલ્ટ મળે આપણને. તો જો આમાંથી 2 Na+ છૂટા પડતા હોય તો ધેટ મીન્સ આઈ નીડ ટુ પુટ હિયર 2. જે એ લોકો બેલેન્સ કરીને નહીં આપશે એ આપણી રિસ્પોન્સિબિલિટી હશે, આપણે જાતે બેલેન્સ કરવાનું રહેશે. તો અહીંયાથી 2 OH- છૂટા પડે. હવે અહીંયાથી HPO4 -2 છૂટો પડે તો આમાંથી 2 H+ છૂટા પડે. આ 2 H+ આ 2 OH- સાથે ભેગા થાય અને આપણને શું આપે? 2 H2 આપે. એટલે આપેલ પ્રક્રિયા દરમિયાન H3PO4 જે છે તેમાંથી 2 H+ છૂટા પડે છે. માટે equivalent weight of H3PO4 in this chemical equation is molecular weight of phosphoric acid divided by 2 કરવાનું થાય. ખ્યાલ આવે છે હું શું કહેવા માંગુ છું? કે અહીંયા સોલ્ટ જો Na2HPO4 છે જેમાં આપણી પાસે 2 Na+ અને 1 HPO4 -2 આયન છે. હવે આ ધન આયન અને આ ઋણ આયન તો એસિડ અને બેઝમાંથી જ આવે. તો આ 2 Na+ આ બેઝમાંથી આવતા હશે, બરાબર. અને આ જે HPO4 -2 જે છે તો તે આ એસિડમાંથી આવતો હશે. તો જો એસિડમાંથી આ આયન આવે તો એસિડમાંથી બીજા કેટલા આયન બાકી રહે? તો ધેટ ઇઝ 2H+. બેઝમાંથી 2 Na+ આવતા હોય તો બેઝમાં બીજા કયા રહે? તો 2OH-. એટલે એસિડના 2 H+ નું બેઝના 2 OH- વડે તટસ્થીકરણ થતા પાણીના 2 અણુ બને. માટે આપેલ કિસ્સામાં જે તુલ્યભાર H3PO4 નો જે છે તો તે મોલેક્યુલર વેટ ડિવાઇડેડ બાય 2 થાય. અને સાતમું જો ઉદાહરણ, લાસ્ટ ઉદાહરણ જોઈએ તો તે છે H3PO4 ની NaOH સાથે પ્રક્રિયા થતા આપણને Na3PO4 મળે પ્લસ H2. આવું કંઈ પ્રક્રિયા સમીકરણ આપેલ છે. they have not balanced it at all. તો આપણે પહેલા શું જોવાનું કે અહીંયા જે આપણને સોલ્ટ મળે છે તો તે સોલ્ટમાં આપણી પાસે 3 Na+ છે અને એમાં આપણી પાસે PO4 -3 છે. એટલે બેઝમાંથી આપણને 3 Na+ મળે અને એસિડમાંથી આપણને PO4 -3 આયન મળે. તો એસિડમાંથી 3 H+ એ બેઝના 3 OH- સાથે તટસ્થીકરણ પામે અને આપણને શું આપશે? એ 3 H2 આપશે. તો આપેલ કિસ્સામાં H3PO4 જે છે તો તેમાંથી 3 H+ નું વિસ્થાપન થાય ઓર 3 H+ નું બેઝના 3 OH- વડે તટસ્થીકરણ થાય. માટે આપેલ કિસ્સામાં જે H3PO4 છે તેનો તુલ્ય ભાર એ H3PO4 ના અણુભાર ના ભાગ્યા 3 કરવાથી મળશે. તો આમ જ્યારે એસિડનો તુલ્ય ભાર નક્કી કરવાનો હોય સમીકરણને આધારે તો એસિડમાંથી પર્ટિક્યુલર એસિડના એક અણુમાંથી ઓર 1 મોલ નમૂનામાંથી કેટલા મોલ H+ ઓર કેટલા અણુ H+ ના છૂટા પડે, કેટલા H+ છૂટા પડે તેના આધારે આપણે એની બેઝિકતા
અને એના આધારે આપણે એ પર્ટિક્યુલર એસિડનો તે પર્ટિક્યુલર રાસાયણિક સમીકરણ માટે તુલ્યભાર નક્કી કરવાનો થાય. અધરવાઇઝ જો ડાયરેક્ટ પૂછવું હોય કે H3PO4 નો તુલ્યભાર કેટલો, તો ત્યારે તમારે બંધારણ દોરવાનું અને બંધારણને આધારે એના રિપ્લેસેબલ H+ ની સંખ્યા નક્કી કરવાની અને એના બેઝ પરથી આપણે એનો તુલ્યભાર નક્કી કરવાનો થાય. તો આની સાથે એસિડનો તુલ્યભાર ઓવર થાય છે. નેક્સ્ટ જે છે તો તે છે બેઝનો તુલ્યભાર. બેઝનો તુલ્યભાર કેવી રીતે શોધી શકાય? તો બેઝના અણુભાર છેદમાં બેઝની એસિડિકતા, એટલે ઇક્વિવેલન્ટ વેઇટ ઓફ પર્ટિક્યુલર બેઝ કેન બી કેલ્ક્યુલેટેડ બાય બેઝનો એટલે કે મોલેક્યુલર માસ ઓફ પર્ટિક્યુલર બેઝ ડિવાઇડેડ બાય એસિડિટી ઓફ ધેટ પર્ટિક્યુલર બેઝ. એટલે કે બેઝનો જો તુલ્યભાર, તુલ્ય દળ, ઇક્વિવેલન્ટ વેઇટ ઓર ઇક્વિવેલન્ટ માસ જો ફાઇન્ડ કરવું હોય તો બેઝનો અણુભાર પહેલા શોધવાનો ને છેદમાં બેઝની એસિડિકતા મૂકવાનું. કારણ કે નોર્માલિટીવાળા કન્સેપ્ટમાં એસિડ અને બેઝનો કન્સેપ્ટ આપણને ખૂબ કામ લાગવાનો છે, એટલા માટે હું અહીંયા તમને ખૂબ ડિટેલમાં કરાવું છું. બધી જ બુકને સમરાઇઝ કરીને અહીંયા હું તમને ઈચ એન્ડ એવરી ટોપિકને અહીંયા ક્લિયર કરાવું છું. બિકોઝ નોર્માલિટીવાળો ટોપિક જે નીટનો ખૂબ, બોર્ડનો ખૂબ અને ગુજસેટનો ખૂબ ઇમ્પોર્ટન્ટ ટોપિક, તે ત્યાં સુધી નહીં આવડે જ્યાં સુધી તમને આ એસિડની બેઝિકતા, બેઝની એસિડિકતા ઓર તુલ્યભાર કેવી રીતે શોધી શકાય તે નહીં આવડે તો તમે નોર્માલિટીવાળા ટોપિક પર થરલી કોન્સન્ટ્રેટ કરી શકો નહીં. હવે આપણને એમ થાય કે સર બેઝનો અણુભાર શોધતા આવડે, પણ બેઝની એસિડિકતા એટલે શું? તો બેઝની એસિડિકતા એટલે બેઝના એક અણુમાંથી મુક્ત થતા ઓર છૂટા પડતા ઓર રિલીઝ થતા OH- ની સંખ્યાને તે પર્ટિક્યુલર બેઝની શું કહેવામાં આવે છે? એસિડિકતા કહેવામાં આવે છે. એટલે કે નંબર ઓફ ડિસ્પ્લેસેબલ OH- ion which is present in one molecular of base is called as a acidicity of that particular base. અહીંયા એક ટેબલ આપેલું છે, તે ટેબલ આપણે ખાસ યાદ રાખવાનું કે પહેલું આપ્યું છે સોડિયમ હાઇડ્રોક્સાઇડ, જેને કોસ્ટિક સોડા પણ કહેવામાં આવે. તો તેનું જો સંપૂર્ણ વિયોજન થાય તો જો એમાંથી એક OH- છૂટો પડે તો તે બેઝની એસિડિકતા એટલે કે મુક્ત થતા OH- ની સંખ્યા કેટલી? 1. તો બેઝનો તુલ્યભાર કેટલો થાય? તો મોલેક્યુલર માસ ઓફ ધેટ બેઝ ડિવાઇડેડ બાય 1. બીજું ઉદાહરણ આપ્યું છે પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ KOH, જેનું વિયોજન થતાં એમાંથી પણ એક OH- છૂટો પડે છે. તો ત્યારે એ પર્ટિક્યુલર બેઝની એસિડિકતા કેટલી થાય? 1 થાય અને તેનો તુલ્યભાર મોલેક્યુલર વેઇટ ડિવાઇડેડ બાય 1 કરવાથી મળે. આ 1 છે, ધીસ ઇઝ 1. ત્રીજું છે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ, જેનું વિયોજન થતાં એમાંથી આપણને 2 OH- મળે. તો તે બેઝની એસિડિકતા કેટલી થાય? 2 થાય. તો તેનું તુલ્યભાર મોલેક્યુલર વેઇટ ઓફ કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ ડિવાઇડેડ બાય 2 કરવાથી મળે. પછી ચોથું છે મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ, તે પણ સમૂહ 2 ના હાઇડ્રોક્સાઇડ છે. તો તેનું વિયોજન થતાં પણ આપણને 2 OH- મળે અને 2 OH- મળે માટે એ બેઝની એસિડિકતા પણ કેટલી છે? 2 થાય. તો તેનો તુલ્યભાર કેવી રીતે ફાઇન્ડ થાય? તો મોલેક્યુલર વેઇટ ડિવાઇડેડ બાય 2 કરવાથી ફાઇન્ડ થાય. અને લાસ્ટ વન જે છે એલ્યુમિનિયમ હાઇડ્રોક્સાઇડ, જેનું વિયોજન થતાં આપણને કેટલા OH- મળે છે? 3 OH- મળે. તો ત્યારે બેઝની એસિડિકતા કેટલી થાય? 3 થાય. તો ત્યારે એ બેઝનો તુલ્યભાર કેટલો થાય? તો એ એલ્યુમિનિયમ હાઇડ્રોક્સાઇડ છે તેનો આણ્વીય દળ ડિવાઇડેડ બાય 3 કરવાથી. આમ આપણને આ બધા જે બેઝ છે તેના નામ ખબર હોવા જોઈએ, તેમના સૂત્ર ખબર હોવા જોઈએ અને એમાંથી છૂટા પડતા OH- ની સંખ્યા જો ખબર હોય તો એના બેઝ પરથી એ પર્ટિક્યુલર બેઝની આપણે એસિડિકતા ફાઇન્ડ કરી શકીએ અને એના બેઝ પરથી એ પર્ટિક્યુલર જે બેઝ છે તેનો તુલ્યભાર નક્કી કરી શકીએ. એટલે બેઝનો તુલ્યભાર નક્કી કરવો હોય તો પહેલાં તો બેઝના એક અણુમાંથી કેટલા OH- છૂટા પડે તે ખબર પડવું જોઈએ અને એ OH- કેટલા છૂટા પડે તે જો જાણવું હોય તો એ પર્ટિક્યુલર બેઝનું આપણને અણુસૂત્ર ખબર પડવું જોઈએ અને અંદરથી છૂટા પડતા OH- ની સંખ્યા ખબર પડવી જોઈએ. સમૂહ 1 ના આ પહેલું અને બીજું ઉદાહરણ જે છે તો તે સમૂહ 1 ના હાઇડ્રોક્સાઇડ છે. તો સમૂહ 1 ના હાઇડ્રોક્સાઇડની એસિડિકતા કેટલી થાય? 1 થાય. અહીંયા હું શોર્ટમાં લખી રાખું છું. સમૂહ 1 ના
હાઇડ્રોક્સાઇડની એસિડિકતા 1 છે. ત્રીજું અને ચોથું ઉદાહરણ જે છે તો સમૂહ 2 ના હાઇડ્રોક્સાઇડ વિશે છે. તો સમૂહ 2 ના હાઇડ્રોક્સાઇડ ની એસિડિકતા 2 છે, કારણ કે સમૂહ 1 ના તત્વો હંમેશા મોનોવેલેન્ટ કેટાયન બનાવે અને સમૂહ 2 ના તત્વો હંમેશા ડાયવેલેન્ટ કેટાયન. ડાયવેલેન્ટ એટલે હેડ પર ચાર્જ +2, મોનોવેલેન્ટ એટલે હેડ પર ચાર્જ +1. તો જો ડાયવેલેન્ટ બનતા હોય તો ડેફિનેટલી એમાંથી 2 OH માઇનસ બનતા હોય, મોનોવેલેન્ટ બનતા હોય તો ડેફિનેટલી એમાંથી 1 OH માઇનસ છૂટા પડતા હશે. તો એના બેઝ પરથી પર્ટિક્યુલર બેઝની એસિડિકતા આપણે નક્કી કરી શકીએ. બેઝમાં આટલા ઉદાહરણ આપણે યાદ રાખશું તો ધેટ ઇઝ સફિશિયન્ટ. ખાસ તો એસિડના તુલ્ય ભાર, એસિડની બેઝિકતા, એસિડની નોર્માલિટીને લગતા કોમ્પિટિટિવની એક્ઝામમાં MCQમાં ખાસ ક્વેશ્ચન પૂછાય. તો આની સાથે આજનો લેક્ચર આપણે અહીંયા જ ઓવર કરીએ. હજુ તુલ્ય ભારનો આ સેકન્ડ લેક્ચર છે. તુલ્ય ભાર માટે હજુ આપણે બીજા 1 ઓર 2 લેક્ચર કમ્પ્લીટ કરશું. તુલ્ય ભારની ગણતરી કરતા આવડી જાય ત્યાર પછી આપણે તુલ્યાંક જોઈશું અને ત્યાર પછી એના બેઝ પરથી આપણે નોર્માલિટી વાળો કોન્સેપ્ટ સ્ટાર્ટ કરશું.